બોડેલી ખાતે વૈષ્ણવ સમાજ બોડેલી દ્વારા આયોજિત મહામહોત્સવ અંતર્ગત આજે સાંજે શ્રી ઠાકોરજીના 56 ભોગના મનોરથના દર્શન કરી વૈષ્ણવો ધન્ય બન્યા છે। છોટાઉદેપુર જિલ્લાના ધર્મ અને ઉત્સવપ્રિય એવા બોડેલી નગર ખાતે શ્રી દ્વારકાધીશ મંદિરના 50મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે પાટોત્સવ સાથે અનંત વિભૂષિત જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શુદ્ધાદ્વૈત તૃતીય ગૃહદેશ્વર કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજશ્રીના ષષ્ઠી પૂર્તિ મહોત્સવ અંતર્ગત ગાંધી કોટન જીન ખાતે આયોજિત શ્રી ઠાકોરજીના 56 ભોગના મનોરથના દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં પૂજ્ય મહારાજ શ્રીની શુભ નિશ્રામાં બોડેલી, જબુગામ, માકણી, સંખેડા, પાવી જેતપુર, તેજગઢ, છોટાઉદેપુર, પાનવડ, બાદરપુર, ડભોઈ, તિલકવાડા, નસવાડી તેમજ પૂજ્ય મહારાજશ્રીના તપેલીના ઠાકોરજી સન્મુખ અલૌકિક 56 ભોગ ધરાવવામાં આવ્યા હતા, જેના દર્શન માટે છોટાઉદેપુર, વડોદરા અને પંચમહાલ જિલ્લાના વિવિધ ગામોમાંથી ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવોએ આવી દર્શનનો લાભ લઈ બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા આયોજિત મહાપ્રસાદીનો પણ લાભ લઈ ધન્ય બન્યા હતા। કૃષ્ણ વંદે જગતગુરુ સમગ્ર ભારતની અંદર સનાતન ધર્મનો જ્યારે આજે ડંકો વાગી રહ્યો છે એવા ક્ષણની અંદર બોડેલી સમસ્ત વૈષ્ણવ સમાજે બોડેલી દ્વારકાધીશ મંદિર અંતર્ગત 50 વર્ષ પૂર્ણ થવાના વિશેષ મનોરથ રૂપે અને ષષ્ઠી પૂર્તિના ઉપલક્ષ્યની અંદર સમગ્ર જિલ્લાના અનેક મંદિરોથી લગભગ 18 મંદિરોથી ઠાકોરજી પધરાવવાનો સંકલ્પ કર્યો અને આજે અભૂતપૂર્વ આયોજન બોડેલી દ્વારકાધીશ મંદિરના આંગણે સંપન્ન થયો છે। હું સમગ્ર સમાજ અને સમગ્ર વૈષ્ણવજનોને ખાસ કરીને બોડેલીના વૈષ્ણવજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું, જેમને આવું અભૂતપૂર્વ આયોજન કરીને ઠાકોરજીના પ્રસન્નતા માટેનું આ ભગીરથ કાર્ય કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભકામના અને મંગલ કામના છે। અભિપ્રાય ન્યૂઝ બોડેલી। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।